લાંચ લેવાની, કામમાં દાંડાઈ કરવાની, કામમાં ચોરી કરવાની, ઘૂસ ખાવાની, આવી બધી આદતો જે અમુક સરકારી બાબુઓને પડી ગઈ છે એ આદત હવે કોઈ પણ ભોગે એમનાથી છૂટે એવું લાગતું નથી. અને આવું હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે જે પ્રમાણે એસીબી ટીમ એક પછી એક છટકા ગોઠવીને લાંચિયા બાબુઓને પકડી રહી છે અને પાછી અવારનવાર પકડી રહી છે, જોતા આ સરકારી તત્વો જલ્દી સુધરે એવું લાગતું જ નથી. આમની નસોમાં ખુમારીના લોહીની જગ્યાએ લાંચનો નશો ફરતો હોય એવું લાગી રહ્યું છે. સમાચાર મળ્યા છે રાજકોટથી અને આ વખતે એસીબીની સફળ ટ્રેપમાં રાજકોટનો જીએસટી ઇન્સ્પેક્ટર જીએસટી કચેરી રાજકોટ ખાતે લાંચ લેતા પકડાઈ ગયો છે. શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. આરોપી રામ ભરતલાલ મીણા જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે જીએસટી કચેરી રાજકોટ ખાતે કામ કરે છે. એક ફરિયાદી જે જીએસટીને લગતી સેવા આપવાનું કામ કરે છે, તેણે પોતાના ગ્રાહકની ખાનગી કંપની માટે જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ અને તે એપ્રૂવ કરી આપવા માટે આ કામના આક્ષેપી એવા રામ ભરતલાલ મીણાએ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ પેઠે રૂપિયા 5,000ની માંગણી કરી હતી. પણ ફરિયાદી જાગૃત હતો. એણે લાંચ ન આપતા એસીબીને આ સમગ્ર બાબતની ફરિયાદ કરી. એસીબીને ફરિયાદ મળતા જ જીએસટી કચેરી રાજકોટ ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપી રામ ભરતલાલ મીણાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. ટૂંકમાં વાત એ જ છે કે જ્યાં સુધી સરકાર કડકમાં કડક કાયદા નહીં બનાવે ત્યાં સુધી ગાંધીના ગુજરાતમાં આ લાંચ પ્રથા અટકે એવું માનવું હાલ પૂરતું અઘરું લાગી રહ્યું છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.